જોઈ ટાકી માં ડીઝલ ટ્રેક્ટર નમાડી દો તો થોડુંક આવી જાય. ગાડી કોઈ આટો પાડી દેવું. હા શું હે હાલે કોઈ ટાકી હા ઓલે હા હા ફૂલ થઈ ગઈ છે. મસ્ત મજાનો દોસ્ત તો જવો તમે. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? તો આજે એક ફરી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને અમારે જવાનું છે ખોખરા ઈટુના ફેરા ભરવા માટે. તો હું, મારો ભાણો અને મારા ભાઈ ત્રણે મેં નીકળી ગયા છે ખોખરા તરફ ઈટુના ફેરા ભરવા માટે. અમે હવે ટાણા ગામમાંથી નીકળી ગયા છીએ બહાર અને હવે જાવી છીએ ખોખરા તરફ અને તમે વ્યૂ એન્જોય કરો. તો આપણે હવે ખોખરા વટ્ટે પહોંચી ગયા સેવી ને આપણે ભરવાની છે બીજાના ટ્રેક્ટરમાં ઈટું. તો એ ટ્રેક્ટર પેલું આવી ગયું છે આપણું મેસી. હવે ટ્રેક્ટર આપણે લગાવી દીધું છે અને હવે ઈટું ભરવાનું શરૂ કરી દીધું. હાલો તારે આપણે બધા થઈને ફેરો ભરી નાખવી ઈટોનો. સાથે સાથે આજે વાણાને પણ ઝપટમાં લઈ લીધો છે ઈટોના ફેરામાં. હાલો તારે હું હવે ફેરો ભરવા માંડું. પછી થોડું ટ્રેક્ટર ભરાણું. ટ્રેક્ટરમાં તો કાંઈ આવ્યું તો કંઈ ડીઝલ જ નહોતું. પછી મારવી પડી ડંકી. હાલો તારે જોઈશ ટ્રેક્ટર શરૂ થાય તો. શરૂ તો થઈ ગયું છે પણ આગળ હાલતું નથી. આ તો બંધ થઈ ગયું. ફાવ બોલવાઈ ગયું કેમ લાગ્યું? ભાડાનું કામ નહીં હવે. ડીઝલ નથી. ડીઝલ ચા તમે ચા ચડાવવા છે તમારે ડાયરેક્ટ ભાટી હોપડવી જાવ એમાં દેજો. ધક્કો મારવો પડશે ભાડા. આખી ડીંગી મારી ડીઝલ લઈ જાવ ને થોડું કોકરી પણ. ડીઝલ એક કામ કરી ધક્કો એટલે ડીંગી દંબી ધક્કો મારીને કહી લે. ધક્કો માર દે. તમાર કામ નહીં ધક્કો મારવાનો. તો છો ને એમાં પટશે જો મારે ટ્રેક્ટર એલા કૂતરું હેઠે બેહી ગયું. એને ખબર છે ટ્રેક્ટર હાલવાની બેવાની રાઈ. વડા આ સર હવે થઈ ગયો લ્યો. આ નો લે હવે નો લે ડીઝલ તો થઈ ગયું છે. ડ્રાઈવર માં ફેર હતો. ડ્રાઈવર નહીં લે જોઈ તમે આજ મેસી છે કેલા બોલું કહું. ડીઝલ જ ફૂટી ગયો. હાલતો જ નહીં. હાવ પૂરો થઈ ગયો. હાવ એટલે હાવ સાફ થઈ ગયો. ખુલ્લી ટ્રેક્ટર આવે એલા એટલે કે ડીઝલ નથી તો નાની ડીઝલ પૂરું થઈ ગયું. હલ્લે એમ નથી. હવે બીજું ટ્રેક્ટર આવે તારે જ તે મેળ આવશે.
હાલો ડીઝલ તો જોઈ લેવી કેટલું છે ટાંકીમાં. જોઈ ટાંકીમાં ડીઝલ. ટ્રેક્ટર નમાડી જો એટલે થોડુંક આવી જાય. ગાડી ગોડે આટો પાડી દેવું. હા 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 શું હે ગયું. હાલે કોઈ ટાંકી હા ઓલે હા હા ફૂલ થઈ ગઈ. હવે સર્વિસિંગ મેં ટ્રેક્ટર લેવા અને ટ્રેક્ટર જવાનું કારણ કે ઓર્ડર આપેલો છે તો ત્યાં અમારે ટ્રેક્ટર મેકવા જવાનું છે. હાલ હવે આપણે ટ્રેક્ટરે પગી જઈએ. અહીંયા આપણું આ ટ્રેક્ટર પડ્યું છે. આપણે પછી ટ્રેક્ટર એને હવે આપણે એવી રીતે ઢાંકીને જઈએ છીએ કારણ કે વરસાદ આને પણ લાગે છે. ઢાંકીને વહી જાય એટલે થોડુંક સારું રહે, કાટ બાટ ઓછો લાગે. અમારા ભાણુભાઈ તો ટ્રેક્ટરમાં સડી ગયા. સાવી સિક્રેટ છે, આપણે કઈ કોઈને દેખાડાય નહીં નકર પાછા લઈ જાય ટ્રેક્ટર આપણે. જો આ ટ્રેક્ટર સાવી સિક્રેટ મેકવામાં આવશે. વરે પેલા બોગી હેઠી પાડી દે. ખમણ ખરાબ ને તો થોડી વાર શરૂ રહેવા દેજો પછી આથી હવે અમારે જવાનું છે ખોખરા ગામમાં મંડપનો સામાન ભરવા માટે. ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે. મારે જવાનું છે આ ગાડી લઈને કારણ કે ટ્રેક્ટર અમારે ત્યાં મેકીને આવવાનું છે અને આ ગાડીમાં પછી હારવા બેન વે નકર પછી આવું કેમાં પાછું અમારે ગાડી લઈ લીધી છે. ચાલો ભાણુભા આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે અને મારે હવે જવાનું છે એની પાછળ પાછળ ગાડી લઈને. આ રસ્તે ઉભું રહેવું છે કારણ કે ભાણુભાઈ રસ્તો જોયો નથી કે આપણે ટ્રેક્ટર લઈને ક્યાં જવાનું છે મંડપ લેવા જવાનું છે ત્યાં. તો આ એરિયા પાછળ આપણે ટ્રેક્ટર આવી ગયું. ચાલો આથી રહી ઘણું આગું છે એટલે જવાનું છે એ. હાથમાં ગાડી છે, રસ્તો ખરાબ છે, થોડોક વિડીયો ઉતારવાનો વાંધો પડે છે. તો મંડપના સામાન પડેલા છે અને આપણે ટ્રેક્ટર મેક દીધું છે ને હવે જવાનું છે. હવે આ ટ્રેક્ટર ભરાઈ જાય એટલે પાછા આવશું લેવા. બાહુબલી અહીંથી અમે નીકળી ગયા છે એવી ગાડી લઈને. અમારે હવે જવાનું છે પાછું કટકે કારણ કે હજી એક આપણે ફેરો ભરવાનો છે. આપણા ફેરો ભરાઈ જાય ને અહીંયા મંડપનો સામાન ભરાઈ જાય પછી ફોન કરશે એટલે આપણે પાછા ટ્રેક્ટર લેવા આવશું. હાલ હવે મળવી ભટ્ટે જઈને. કરો ફરત નતા કીધું કેમ ઉભો ભરવા માંડે આગળ જતો હું ભરું. દેખો ગાઈસ અમે 5 જણા ભરવા વાળા હોય ને 3 જણા ઊભા હોય 3 જણા તો ઊભા જ હોય. એક મુજા એક એકદમ બાબુ એક આ છે વિડિયો શરૂ છે. અપલોડનો કરવે 555 અને ભરવા આવ્યું તો 742 XT અને આ અત્યારનું નવું મોડલ છે. અને પહેલાંનું જૂનું મોડલ તમને ગમે છે કે અત્યારનું આ નવું મોડલ ગમે છે જરી કમેન્ટ કરી દેજો ને. અને આમ તો આ બેગ સોનાલિકા જેવું કરી નાખ્યું છે, બાકી તો કમ્ફર્ટ મસ્ત છે. પહેલાં કરતાં આગળનું બોનેટ બધું મજબૂત બનાવી નાખ્યું છે. અવાજમાં ઘણો ફેરફાર કરી નાખ્યો. તો તમને અત્યારનું નવું મોડલ ગમે છે કે પહેલાંનું જૂનું મોડલ ગમે છે જરી કમેન્ટ કરી દેજો ને. પીકડા લાવવાનું છે પીકડા. અને હવે ફેરો ભરાવા આવ્યો છે અને હું આવી ગયો છું વિડીયો ઉતારવા માટે અને ભાણુભા સડી ગયા છે ટ્રેક્ટરની માથે અને 2 જણા જવો ફેરો ભરે છે. અને આ છે વાડીનો વ્યૂ, મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે જવો.
વરસાદ પણ આવી શકે છે એવું લાગે છે. અને પછી આવું વાતાવરણ ઝોન લઈ ગઈ અમને ભૂખ તો એમ લઈ આવ્યા નાસ્તો. હાલો તમારે પણ નાસ્તો કરવા જોઈએ. પછી નાસ્તો કરી રહ્યા તો ઓલા ભાઈનો ફોન આવી ગયો છે, તમારો કે મંડપનો સામાન ભરાઈ ગયો છે. પછી અમે નીકળી ગયા ગાડી લઈને ટ્રેક્ટર લેવા માટે. એવું સુંદરી ધોર મોટા ખોખરાના આ ધોધ તમે હું જોયો છે, ત્યારે કમેન્ટ મારી દેજો. જો મસ્ત મજાનો એ લોકેશન છે, મસ્ત મજાનો ધોધ છે, જોવો તમે. જો આપણે આપણા ટ્રેક્ટરે પહોંચી ગયા છે અને આપણા ટ્રેક્ટરમાં મંડપનો સામાન પણ ભરાઈ ગયો છે. અને હાલો તાર હવે નીકળવી ટ્રેક્ટર લઈને ઘર તરફ ટાણા. વાતાવરણ બહુ મસ્ત મજાનું થઈ ગયું છે, તો તમે થોડોક વાતાવરણના ફીલ લો મસ્ત મજાનું. હવે આપણે પહોંચી ગયા છીએ ટાણામાં. આપણું ઘર તો 2 કિલોમીટર દૂર છે. આપણે સામાન આપણે નૈયાને એમને મેકી રાખવાનો છે, અને મંડપ વાળો આવશે ત્યારે એને ઉતારશે. આપણે મૂકી દો. અને આપણે હવે ઘરે પહોંચી ગયા અને મેં કીધું ડેલાની અંદર ટ્રેક્ટરને સામાન આપણે અહીં અંદર ઉતારવાનો છે. સામાન આપણે હાથે ઉતારવાનો છે. ફોન કર્યો હતો પણ એ લોકોએ ના પાડી કે અમે બીજું ટ્રેક્ટર લઈને આવી છીએ, તમે આ ટ્રેક્ટરનો સામાન ઉતારી નાખો. પછી અમે બધા હળી મળીને સામાન ઉતારવા માંડ્યા. અમારા દાદા, અમારા પપ્પા, પછી અમારા જય જીજુ, અનિલભાઈ, એમ કરીને ટ્રેક્ટરનો સામાન વારે પછી અમે બધો ઉતારી નાખ્યો. જો આપણે સામાન ખાલી કરી નાખ્યો છે અને આપણું ટ્રેક્ટર અહીં મૂકી દીધું છે. અને થોડો ઘણો સામાન જે અહીંયા પડ્યો છે, એટલી વસ્તુ પડી છે. અને આ બ્લોગને કરશું અહીંયા પૂરો. તમે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો તમે પૂરો જોતા નથી તો વિડીયો પણ પૂરો જોઈજો. અને નવા સેવી એટલે થોડો ઘણો સપોર્ટ પણ કરજો. તો આ બ્લોગને કરવી છે અહીંયા પૂરો. હવે મળવી નવા કન્ટેન્ટ સાથે. જય હિન્દ, જય ભારત.